ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે આજે ઉમેદવારો ગાંધીનગર ખાતે વિરોધ નોંધાવ્યો। છેલ્લા ઘણા વર્ષોથી ઉમેદવારો કાયમી ભરતી કરવા અંગે આવેદનપત્ર આપે છે, પરંતુ આજ દિન સુધી કાયમી ભરતી ન કરાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો। ઉમેદવારે દાવો કર્યો છે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આશ્વાસન આપ્યું છતાં હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો। જેવી રીતે બેગલેસ ડે જાહેર કરાયો તેવી જ રીતે અમારી કાયમી ભરતી કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે સરકાર અનેક યોજના જાહેર કરે છે, પરંતુ કાયમી ભરતી કેમ નથી કરતી? ચિત્રપોથી છે, કલર છે, સંગીતના સાધનો છે, વ્યાયામના સાધનો છે, કોમ્પ્યુટર લેબ છે, પણ તેના શિક્ષકો એક પણ સ્કૂલમાં નથી। તો આખા ગુજરાત રાજ્યના લેવલ પર અમારી કાયમી ધોરણની ભરતી થાય એક જ માંગ કરીએ છીએ। અમારી એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી સત્વરે થવી જોઈએ અને વ્યાયામજીની જે કમિટી બેસાડી છે એમાં પણ અમારો પણ સમાવેશ કરવામાં આવે। નહીં કરો તો પછી અમે પણ અનશન પર બેસવાના છીએ અને જ્યાર સુધી આ ભરતી નહીં થાય ત્યાં સુધી આંદોલન પણ કરશું ને અમારામાંથી કોઈને પણ કશું થશે તો તંત્રની અને સરકારના જે મંત્રીઓ છે એમની બધી જવાબદારી રહેશે।